તો મિત્રો તમને મારી પાછળ બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડે હું ક્યાં જવાનો છું. ન પડતી હોય તો છેલ્લે લગન બ્લોગ જોયા રાખો યાર, ખબર પડી જાય. તો આપણે એમ કહેવાય કે ઘણા વર્ષો પછી બ્લોગની શરૂઆત કરી છે, લાખો કરોડો વર્ષો પછી. એ પણ કેમાં કરી તમને ખબર છે? અંધારામાં. આખા ગામમાં ક્યાંય લાઇટ નથી. હું કેશોદ મૂકું છું ને તો લાઇટ આખા ગામમાંથી વહી ગઈ. લાઇટ એમ કે રાજેનભાઈ રોકાઈ જાય, પણ એક કામ છે એટલે જાઉં છું. એ કામ એમ કહેવાય કે સેટિસ્ફેક્શન રીતે પૈસા બરબાદ પૂરું થઈ ગયા છે. તો તમને ચોક્કસ આ બ્લોગમાં જણાવવામાં આવશે. બાકી તો અન્યથા તો પણ જણાવી દઈશ, નહીં થાય તો પણ. આપણે જઈએ છીએ એક કામ માટે, તો આપણે બસ આવે છે એની વેઇટ કરીએ છીએ આપણી ઓફિસે. આમાં કોઈને પણ બુકિંગ કરવું હોય તો કોન્ટેક્ટ નંબર એમાં કે કહીશ અથવા તો આમાં કે હું આપી દઈ વિડીયોમાં, તો કોન્ટેક્ટ કરી લેજો અને જરાક બુકિંગ પણ કરાવજો. આપણી જ હશે મારા વાલા. તો ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે, આપણે નીકળી ગયા છીએ જે ડેસ્ટિનેશન તરફ જવાનું છે તે ડેસ્ટિનેશન તરફ. તો આપણો આ આમ કહેવાય કે સવાર લગ્નનો રૂમ છે અને બહારથી મસ્ત મજાનો એક વ્યૂ છે. અત્યારે તમને આમ કહેવાય કે કંઈ દેખાવાનું નથી, અંધારું હોય એટલા માટે. તો ટુ બી કન્ટિન્યુ હવે આપણે આમ કહેવાય કે હોલ્ડ કરશું, ત્યાં મુલાકાત કરશું. The next morning. ગુડ મોર્નિંગ ફેમિલી. તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાનું નામ કહેવાય કે બાબલા જેવા તૈયાર થઈ ગયા છે તમારા ભાઈ. પૂરા 50 તોલાની લખી પણ પહેરી લીધી છે. તો આપણે શું કરવા જવાનું છે ભાઈ? એ તો કે આપણે જવાનું ઓડિશનમાં. જો એ કરવા આવ્યો તો મેં તમને આગળ કીધું હતું એમ, જો સક્સેસ જાઉં તો તમારી સાથે ડિક્લેર કરવાનું હતું. નો સક્સેસ જાવ તો તમે મારા ઘરના ફેમિલી છો, તો તમારી સાથે હવે કહી દીધું કે આપણે આવ્યા છીએ ઓડિશન દેવા, તો આપણે ઓડિશન દેવા જઈએ. જો ફેલ થાવું તો પણ તમને કહેવું, પાસ થવું તો પણ તમને કહેવું. અને આમ કહેવાય કે હું એક દિવસ અમદાવાદ રોકાવાનો છું. તો આમ કહેવાય કે અમદાવાદની જેટલી કાંઈ પણ આમ કહેવાય કે રખડવા જવાના છીએ, એક્ટિવિટી કરવાના છીએ, એ બધી તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો છું. ઘણા સમય પછી આપણે પાછા બ્લોગિંગની દુનિયામાં આવ્યા છીએ. તો ટુ બી કન્ટિન્યુ, ભૂલાય નહીં છેલ્લે લગ્ન બ્લોગ જોવાનો. હું થવાનું છે મને નથી ખબર. ફાઇનલી મિત્રો ઓડિશન દઈને આપણે આમ કહેવાય કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બાકડા ઉપર પલોઠી વાળી બેસી ગયા, એ પણ રોડ ઉપર. તો હું થયું ઓડિશનમાં તમારે બધાને જાણવું તો ઉભા રહ્યો, 2 મિનિટ ક્લિપ મૂકી દો, તમે જોઈ દો. हो सकता है यदि मैं सो गया तो कौन पूरा करेगा मेरे वो गुरुजी का स्वप्न, कौन बनेगा कश्मीर से कन्या. તો હું થયું તે ઉમંગભાઈ તમને ખબર છે કે કહું? એને નથી ખબર, તમને કહી દો. તો આપણે જ્યાં છીએ ઓડિશનમાં ફેર. એલા ઘરે રહેતા હોય તો गजब बेइज्जती है. શાંતિ મુકા, તમે 2 મિનિટ શાંતિ નહોતા રાખીએ કે આ બ્લોગ હાલતો હોય ને. આપણે હવે ફાઇનલી બધું પ્લાનિંગ એમ કહેવાય કે કેન્સલ કરી નાખ્યું. ક્યાં જવું શું એ કે ખબર નહોતી પડતી, એટલે હવે ભાગ્યા છીએ દોસ્તરના પીજીએ ફરી પાછા. હવે આમ કહેવાય કે સાંજે પાછો બ્લોગને કન્ટિન્યુ કરીશું, કારણ કે અમદાવાદમાં કહેવાય કે દિવસના એટલું બધું કાંઈ ના હોય, જે હોય એ સાંજે હોય. એટલે હવે આપણે આમ કહેવાય કે આ બ્લોગને સાંજે કન્ટિન્યુ કરીશું. અને આપણે જતા હતા દોસ્તારના પીજીમાં ને એક ભાઈ મળી ગયા છે આપણે વાળા. શું નામ ભાઈ આપનું? મારું નામ લાલાભાઈ દરજી. કરે છે લાલાભાઈ દરજી ડ્રાઇવિંગ ચાલુ છે રિક્ષાનું. ત્યાં ભાઈને ઉતારવા જઈએ છીએ. બધું એકવાર થઈ જાય. આગળ કહ્યું હતું શાકભાજી વાળું. ટામેટા લઈ લો, રીંગણ લઈ લો, દૂધ લઈ લો. Six hours later. ફાઇનલી ફેમિલી સાંજ પડી ગઈ છે. અમે તો આમ કહેવાય કે રખડવા આવી ગયા છીએ. ક્યાં આવ્યા રખડવા? અટલ બ્રિજે જાય. અટલ બ્રિજે ને રિવર ફ્રન્ટે આવ્યા. તો પણ ક્યાં કાંટા જેવા કરે એમ છે. હાલો તો ત્યાંથી જાય. તમે બધા બની રહ્યો બ્લોગ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તમે મારી વાહ જોઈ શકો છો, પેન્ટિંગ છે. બતાવો પાછળના કેમેરાથી. તો આપણે ક્યાં આવીએ ભાઈ? આપણે ને અટલ બ્રિજ છે. રિવર ફ્રન્ટના અટલ બ્રિજને કંઈ નોખું છે? એક જ. તો પછી આ બાજુ મસ્ત મજાનો ફૂડ વિભાગ છે બધો. ત્યાં અમે બે આમ કહેવાય કે રખડીએ છીએ. અહીંયા રિવર ફ્રન્ટ. તમે બધા બનીએ છીએ. પહેલાં અમે ટિકિટ લઈએ પછી જઈએ. એટલે અમે બે ટિકિટ તો લઈ લીધી. અને ક્યાં એન્ટ્રી મારી? અત્યારે મૂન પાર્કમાં છીએ આપણે. મૂન પાર્ક નામે એન્ટ્રી છે. તમને બતાવું એક જ મિનિટ હો. તો લેટ્સ સી. ખાલી ગેટ જો
હું ઉમંગ આવવા નતા તે રાતોરાત ગેટ લાગી ગયા. સવાલ જ નથી ને. આ તળાવ ઊભી ગયું, સોરી ઊભી નહીં છોડી, તળાવ બનાવી નાખ્યું રાતોરાત. જોરાવર ગાર્ડન ફરી લીધું. બરાબર. હવે ક્યાં ભાગશે? અટલ બ્રિજ ગયો. આ સામે બ્રિજે જવું? હાલો. હાલો જાય હાલો. બંધ નહીં થઈ ગયો નહીં તો પોપો બંધ થઈ ગયો. ચાલુ બ્લોગે થાય પોપટ. એ ના. પણ અમદાવાદ, ના થાય. એ પણ અમદાવાદમાં પોપટ થયો. અરે સવાલ જ નથી. તો ફાઇનલી મિત્રો રખડીને આપણે પીજી આવી ગયા છીએ. તો હવે આમ કહેવાય કે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. હજી તો કાલનો દિવસ અમદાવાદમાં છું. હવે કાલ બ્લોગ બનાવવું કે નહીં નક્કી નથી, સમજી ગયા. તો આ બ્લોગને આપણે કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને ગમ્યું હોય તો શું કરવાનું એ મારે કેવું ના પડે વાલા વાલાઓ, તમને ખબર જ છે કેટલા મહિનાથી મને જોવા માટે તરસતા હતા. તો હું આમને દરરોજ રેગ્યુલર આવતો રહું એ માટે જરા કંઈ કામ થઈ જાય. નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે, ત્યાં ઢીકો મારી દો ફેરવી, માપે મારી દો, સ્ક્રીન તોડી નો ના, એક ઢીકો મારી દો એટલે આપણે મળતા રહીશું અવારનવાર. હવે તો આમ કહેવાય કે ધીરેથી પાછા આવી જાવ. હવે રાહ નહીં જોઉં રહું, મારા કલે જાઉં. તો કરી નાખો આપણી ચેનલને સબસ્ક્રાઇબ. અને હા, આ બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ સેક્શનમાં મને કહેતા જાજો મારા વાલા.